કેમ છો બધા મજામાં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હા, મજામાં જ હશો ને? તો જુઓ, આ બ્રહ્મસ્ત્ર બેસનું ચેપ્ટર લઈને આવ્યો છું તમારા માટે ખાસ એટલે ખાસ. આજે રવિવાર છે. આજે રવિવારે મેં કીધું ચાલો ઉતારી જ લેવી એક વિડીયો. આપણે છેલ્લો એક બાકી છે ને આખા ચેપ્ટરનો. હા, પછી આપણે બીજું ચેપ્ટર એ જે આવશે. આ ચેપ્ટર આપણે જોવાનું છે. જોવાનું છે. કેમ? કારણ કે સર હવે ચેપ્ટર તો કરી નાખ્યું પણ એમસીક્યુ સોલ્વ કરવી તો એ અમને ખબર પડે કે અમને ચેપ્ટર આવડે છે નથી આવડતું, કેવું આવડે છે, વધારે આવડે છે, સારું આવડે છે કે નથી આવડતું, શું આવડે એ બધું ખબર પડે. હા, હાલો જોઈએ આપણે. તો સૌથી પહેલા તો બધા હાલા વિદ્યાર્થી મિત્રો નવા નવા આવ્યા હોય બધા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ઓશન ગ્રાન્ડ લાઈવ જે ગુજરાતની ફર્સ્ટ નંબરની ચેનલ છે. સમજી ગયા તમે? હા, અને બધા વિચાર હાલો એમસીક્યુ મસ્ત રીતે સોલ્વ કરશો અને તમારી માટે એક એક એમસીક્યુ ફાઇન કરીને લાવ્યો છું. અને એ એમસીક્યુ એક્ઝામમાં આવશે આવશે ને આવશે જ એવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. જોઈએ આપણે. હાલો માર્કર લઈ લેવી. માર્કર કઈ લેવી આ લેવી. હાલો તો લખ્યું છે મોસ્ટ આઈએમપી એમસીક્યુ સિરીઝ. એટલે કે આ છે તો બ્રહ્મસ્ત્ર સિરીઝના જ લેક્ચર. આ છે રેકોર્ડેડ લેક્ચર. સમજા? હવે આવશે લાઈવ લેક્ચર. આની પછીના જે ચેપ્ટર 2 શરૂ થશે ને સૂક્ષ્મ જીવ આપણે મિત્ર સૂત્રો આપણે ખબર છે આપણું ચેપ્ટર. ખબર છે? હા, તો હવે ઈ લેક્ચર આવશે. તો આ ચેપ્ટરનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. ફરીથી કહું છું, આપણે આગળ ચેપ્ટર ભણી ગયા. ઘણી વાર આ પ્રશ્ન પૂછ્યો ને કે આ પ્રશ્ન છે એમસીક્યુ છે કયા ચેપ્ટરમાં આવે તો આપણે ખબર ન પડે કે આ ચેપ્ટર 1માં જ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એટલા માટે વારા ઘણીએ કહું કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ચેપ્ટરનું નામ તો યાદ રહેવું જ જોઈએ. બીજું ખેત પદ્ધતિઓ આપણે ખબર છે. પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ જોઈતી? પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જો અહીંયા કઈ કઈ જોઈતી જો અહીં લખું છું કે પહેલી તો પીળી લઉં, પીળી આમાં પાછી જોવે. ચાલો, પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ જેને આપણે ખેત પદ્ધતિઓ કીધી હતી. યસ સર, ખેત પદ્ધતિઓ કીધી હતી. હા સર, હા સર, હા સર, હા સર. હા, તો લખો કઈ કઈ છે. લખો બોલો કઈ કઈ છે. કઈ છે એટલે ઓલા રામમાં આવતા કઈ ઈ ને કઈ છે એમ કીધું છે. હાલો, પહેલી છે જમીનને કઈ છે પહેલી? જમીનને તૈયાર કરવી. બીજી વાવણી. ત્રીજી કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. ચોથી કઈ હતી? તમને યાદ હોવું જ જોવે, સિંચાઈ. ખબર છે ને? હા. પાંચમું નિંદણથી રક્ષણ. છઠ્ઠું લણણી. સાતમું સંગ્રહ. આઠમું આપણે જોયું હતું પાંચમા જે ભાગ પાંચમો તેમાં આપણે આઠમું જોયું હતું વહેંચણી. શું? વહેંચણી. હા, તો જો અહીંયા હું આ લખું છું પછી બીજી સ્લાઇડ કરું છું. વ્હાઈટ કરો. હાલો, વ્હાઈટ આપણે કરતા જ નહીં કા. હવે વ્હાઈટ શરૂ કરીએ કે વ્હાઈટમાં કેમ છે. હા, જો વ્હાઈટ લખાણું. જમીનને તૈયાર કરવી એટલે જમીનને ખેડવી. શું? જમીનને ખેડવી એટલે ખેડણ પ્રક્રિયા કહેવાય. હા, ખેડણ દ્વારા એને જમીનને ખેડવામાં આવે છે. પછી વાવણી એટલે કે બીજ અથવા તો પાકની રોપણી. શું? રોપણી અથવા તો તેને શું કરવું? ઉછેરવું. શું કરવું? ઉછેરવું. એટલી તો ખબર જ છે બધાને. હા સર, ખબર છે. અમને અર્થે સમજાઈ ગયા. તો હાલ આગળ વધ્યા. કુદરતી કૃત્રિમ ખાતર ખબર. છાણિયું ખાતર, વર્મી કોમ્પોસ્ટ ખાતર. કૃત્રિમ ખાતરમાં બે છે, યુરિયા ખાતર ને એનપીકે ખાતર. ખબર છે બધાને? હા, ચાલો સિંચાઈ જોઈ. સિંચાઈ એટલે પાણી પૂરું પાડવું. ખબર જ છે. ક્યાં પાણી પૂરું પાડવું? ખેતરમાં. ક્યાં? ખેતરમાં. નિંદણથી રક્ષણ. નિંદણ શું કહેવાય? એનાથી રક્ષણ કેમ મેળવવું જરૂરી છે? કારણ કે નિંદણ છે ને બિનજરૂરી વનસ્પતિ છે જે મુખ્ય પાક સાથે ઉગી નીકળીને સ્પર્ધા કરે. ખબર છે? લણણી એટલે હવે લણણી. છઠ્ઠું તો કાપવું. પાકને શું કરવાનું? કાપવો અથવા તો ઉછેરવું નહીં, સોરી, કાપવું અથવા તો ઉખાડવું. ઉછેરવું નહીં, ઉખાડવું. જો આપણે સુધારીએ થોડુંક. હાલો, વ્હાઈટ લઈ લો પાછી. હા, હાલો, કાપવું અથવા તો
ઉખેડવું. હા, ઉપણું આવે ને, જો ઉપણું મેં એડ કર્યું, ઉપણું આમ પચાડીને ઘઉંના ડુંડા અલગ કર્યા હતા. હા, થ્રેશિંગ આપણે પ્રક્રિયા કીધી ખબર, નાનીમાં થ્રેશિંગ પ્રક્રિયા આવી હતી. હા સર, આવી તેને ઉપણવાની પ્રક્રિયા કહેવાય. પછી સંગ્રહ એટલે ભેગું કરવું. શું કરવું? ભેગું. પણ કોને કરવું ભેગું? હે સર, કોને કરવું? પાક અથવા તો બીજને. કોને? પાક અથવા તો બીજને સર ભેગા કરવાના છે. ખબર છે બધાને? હા, જા બધા આવી ગયા યુટ્યુબમાં આવી ગયા. હા, તો આવી જાઓ. આ તો આપણે ભણવાનું જ છે, પણ હવે MCQ સિરીઝ હમણાં સ્ટાર્ટ થશે આપણી. ઓકે, પણ રિવિઝન તો આપણે જોવે ને. હા, કારણ કે આખા ચેપ્ટરનો સાર કહેવાય. શું કહેવાય? આખા ચેપ્ટરનો સાર. આખા ચેપ્ટરનો સારની ઇંગ્લિશમાં સમરી કહી શકું. હા, તો આ એક પ્રકારની સમરી છે જે મેં તમને રિવિઝન કરાવી દીધી. હવે વહેંચણી છે છેલ્લે. શું કરવાનું? બજારમાં વહેંચવું. શું? બજારમાં વહેંચવું. ક્લિયર? આ શોર્ટ નોટ બનાવી હોય તો બનાવી રાખજો. આ શોર્ટમાં કામ આવશે, છેલ્લે યાદ રાખવા માટે, લાસ્ટ ટાઈમ રિવિઝન માટે કામ આવશે. એટલે હું સાઈડમાં રહી જાઉં છું, સ્ક્રીનશોટ તમે પાડી શકો છો. ઓકે, પડાઈ ગયો હશે? હા, ચાલો જોઈએ. શું જોઈએ? હવે આ વયું જશે. હવે હું આમ કરીશ ને ટ્રાન્સપરન્ટ, એટલે વયું જશે. પછી પાછું બીજી વાર નહીં આવે. જો વહી ગયું. હા, એટલે સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, ચાલો હવે આપણે મેઇન ચેપ્ટર શરૂ કરીએ. કે એક પ્રશ્ન આપેલો છે જે કેટલા કરોડનો છે? કેટલા કરોડનો પ્રશ્ન છે? કેટલા કરોડનો ખબર છે? એક પ્રશ્ન એવી રીતે સિલેક્ટ કર્યા છે ને કે તમારે એક્ઝામમાં આવે ને આવે કેમ નહીં, એવા પ્રશ્નો છે. એટલે સમજી લો, એક લાખનો, એક કરોડ એની હાલે, એક અબજનો લેવી. આપણે છે ને અબજ સમજીને ચાલશું. શું સમજીને? અબજ સમજીને. કે એક પ્રશ્ન જો આપણો સાચો પડ્યો ને તો 1 અબજ મળશે. બીજો સાચો પડ્યો તો 2 અબજ. ત્રીજો સાચો પડ્યો 3 અબજ. એ રીતે. પરંતુ ખોટો પડ્યો તો ઈ સર જોવું પડે ને. હા સર, જોવું પડે. હા બાળકો, જોવું પડે. જો દીકરો, ખોટું પડે ને તો એ જે 1 અબજ મેળવ્યો હતો ને એની જગ્યાએ -1 અબજ થઈ જાય. એટલે કે આ દાખલા તરીકે પેલો મને આવડ્યો નહીં તો, એટલે કે પેલો મને નહીં, સોરી, તમારી વાત છે. પેલો તમને આવડ્યો નહીં તો એમાં 1 અબજ માઇનસ થઈ જાય, જે આવ્યો હોય એમાંથી. અને પેલો આવડ્યો તો એમાં 1 અબજ પ્લસ થઈ જાય. એ રીતે. ચાલો, તો પેલો જોઈએ આપણે કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહેવાય? બોલો, જવાબ જો કમેન્ટ સેશનમાં. ભલે આ રેકોર્ડેડ લેક્ચર હોય, પછી પ્રીમિયર વાળો લેક્ચર, એટલે તમે છે ને લાઈવ ચાટમાં તમે જવાબ આપી શકશો. ઓકે, હાલો મને જવાબ આપો, જલ્દી જવાબ આપો. ચાલો. એક જ પ્રકારનો છોડ છે. આ ખબર, બોર્ડનું એક્ઝામ્પલ આપ્યું હતું, ઘઉંના પાકનું એક્ઝામ્પલ આપ્યું હતું. અહીંયા બધે આપણે ઉગાડ્યા હતા. ઉગાડ્યા હતા ને? હા, તો શું જવાબ આવે? ખેતી, પાક, વનસ્પતિ કે બગીચો? એક જ પ્રકારના પાક હોય, આવડવું જ જો. પહેલી જ વ્યાખ્યા આપણે આવી હતી આપણે શરૂઆતમાં, ખબર, ચેપ્ટર શરૂઆતમાં. હા, એ કઈ હતી? હવે હિન્ટે આપી દીધી. હવે તો જવાબ આવડવો છે. કઈ હતી? બરાબર. જો લખે જ છે, બધા લખે જ છે. ખેતી લખે. શું લખે? ખેતી નહીં, સોરી, પાક કહે. શું કહેવાય? પાક. ખેતી બોલાઈ ગયું. બાકી આન્સર તો મારે પાક જ કહેવું હતું. ઓકે, શું કહેવાય? પાક કહેવાય. કારણ કે આપણે ખબર છે પાક અથવા તો બીજ. આ બીજને જ ને બીજ અથવા તો છોડ હોય ગમે એને મોટી માત્રામાં ઉછેરવામાં આવે. હા, પણ એ વસ્તુની ખેતી આપણે કરી શકીએ, પણ ખેતી જવાબ આવે નહીં. આપણે ખાલી વ્યાખ્યા જ પૂછી શકીએ. એક જ પ્રકારનો છોડ છે, કોઈ સ્થાન પર આપણે મોટી માત્રા ઉછેરા હોય તો તેને શું કહેવાય? પાક કહેવાય. શું કહેવાય? પાક કહેવાય. ખબર પડી? ક્લિયર થયું? જોઈ લો. છે થમ્સ આપી દીધો મસ્ત. તો મને આ થમ્સનો આ એકડો છે, એકડો, એનો મને 1 કરોડ મળી ગયો. 1 કરોડ. હા, હાલો સર, મેં 1 કરોડ ભેગા કરી લીધા. 1 કરોડ નહીં, આપણે 1 અબજ ધાર્યું હતું ને. હા, કેટલા ભેગા કર્યા? 1 અબજ. કેટલા? 1 અબજ. કરોડની જગ્યાએ અબજ આપણે રાખી, કારણ કે જેટલી મોટી રકમ એટલું જ વધારે કોમ્પિટિશન. ખબર પડી? હા, તો તમે તેને સાચું જ કીધું હશે, મને ખબર છે. હા, એટલા માટે તમને પણ 1 કરોડ મળી ગયા. ચાલો બીજો જોઈએ કે નીચેનામાંથી કયો પાક ખરીફ પાક છે જે ચોમાસાનો પાક છે? આપણે જોયું તો ખબર, મેં આમાં તમને અલગથી પ્રશ્ન કરીને તમને સમજાવ્યું હતું કે કેમ શિયાળામાં ઉગાડવામાં આવતા પાકને ચોમાસામાં ન ઉગાડવામાં આવે ને ચોમાસામાં ઉગાડવામાં આવતા પાકને શિયાળામાં ન ઉગાડવામાં આવે. તો આવડવું જોઈએ કે ખરીફ પાક આમાંથી કયો છે? ઘઉં, ચણા, વટાણા, ડાંગર. એક્ઝામ્પલ આપણે જોયા હતા. ખરીફ પાક, રવિ પાક તફાવત જોયો હતો, એટલે ખબર હોવી જોઈએ. બોલો.
શું આવે 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 હું જ કહી દઉં છું ડાંગર આવે શું આવે ડાંગર કારણ કે એને ખબર છે આપણે વરસાદની ઋતુમાં જ ઉગાડીએ એને પાણી વધારે જોઈએ શિયાળામાં ઉગાડો તો એને પાણી એટલું મળી રહે નહીં તો આમાં આપણે 1 કરોડ ભેગા કરી લીધા છેલ્લે આપણે ટોટલ મારશું ઓકે કેટલા આપણે કરોડ ભેગા કર્યા કરોડ અથવા તો અબજ પણ કહી શકો બીજા 1 અબજ ભેગા કર્યા ટોટલ આપણી પાસે 2 અબજ ભેગા થઈ ગયા 2 કરોડ ભેગા થઈ ગયા હા હાલો ત્રીજો જોઈએ તમે જવાબ તો સાચો જ આપો છો કારણ કે ઈજી જ છે અને આવા જ ઈજી પ્રશ્નો ટ્વિસ્ટ કરીને આપને એક્ઝામમાં પૂછે છે તો આપણે આવડવું જોઈએ ખબર પડી હા એમાં બોર્ડ હોય ને 10મું બોર્ડ તો બહુ ટ્વિસ્ટ થાય તમારે જે 8મું સારું કહેવાય કે તમારે બેઠા પ્રશ્નો આવે બેઠા પ્રશ્નો આવે નહીં ચાલો હવે સામાન્ય રીતે ભારતમાં રવિ પાક એટલે કે શિયાળાનો સમયગાળો કયો છે ખરીફ પાકનો સમયગાળો આપણે જોયો હતો રવિ પાકનો જોયો હતો કયો છે બોલો 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 કયો છે 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 બોલો 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 હા જો જવાબ આવાજ મેળા વેરી ગુડ બરોબર કયો છે ઓક્ટોબર થી માર્ચ કયો છે ઓક્ટોબર થી માર્ચ આપણે ઘણા બધા મહિના જોયા હતા હા અને જૂન થી સપ્ટેમ્બર કયો છે ખરીફ પાકનો કોનો ખરીફ પાકનો ક્લિયર બધાયને હા આ કોનો છે રવિ પાકનો કોનો રવિ પાકનો કોનો હોય રવિ પાકનો હોય ચાલો 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 આગળ આવી જો 1 કરોડ હજી મળી ગયા એટલે 3 કરોડ થયા 1 અબજ સમજવી તો 3 અબજ 1 કરોડ સમજવી તો 3 કરોડ સમજી ગયા એટલે 3 કરોડ થયા 3 અબજ થયા હા ચાલો ચોથા અબજ ઉપર જઈએ કે આ સાચો પડશે તો આપણે ચોથો અબજ એટલે કે 4 અબજ આપણી પાસે આવી જશે જો ખેડ્યા પછી જમીનમાં માટીના મોટા ટુકડા રહી જાય છે એટલે કે ઢેપા રહી જાય છે તે શેના દ્વારા ભાંગવામાં આવે છે જવો અળસિયાનું મેં કીધું તે ભાંગે છે પણ અમુક સાધનનો ઉપયોગ થાય જે માટીના મોટા ઢેપા હોય ને નાના ઢેપામાં કન્વર્ટ કરે આ વસ્તુ મેં તમને સમજાવી હતી તમને ખબર છે હળ દ્વારા કરે કલ્ટિવેટર દ્વારા કરે સમર દ્વારા કરે કે ખરપીઓ દ્વારા કરે શેના દ્વારા કરે બોલો 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 શેના દ્વારા કરે મારા વાલા 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 આટલા સુરીલા વિદ્યાર્થી મિત્રો એટલા બધા કમેન્ટ કરે છે તો હવે લાઈક કરી જો એકવાર લાઈક કરી જાઓ એટલે મજા જ આવે અને નવાને લેતા હો કારણ કે આવા MCQ બીજે ક્યાંય નહીં મળે તમને હાલો મળી જાય હા આવું સમજાવવાળું કોઈ મળશે બીજી વાર નહીં એટલે મારી સાથે ભણવું હોય તો તમારે જોઈન થવું પડે ને હા ચાલો 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 બધા જ્યાંથી બેઠા છે સાના માના હોઈ ગયા છે રવિવાર છે મને ખબર છે બપોર ઊંઘ જ આ બધાને અત્યારે ઘડીક આવી જાઓ પછી સુઈ જાજો શાંતિથી હા ચાલો 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 શું જવાબ આવે સમાર જવાબ આવે શું આવે સમાર આપણે ખબર છે ખેડૂતનું કાર્ય છે સમાર એટલે એક પ્રકારનો ખેડૂત જ કહેવાય હા જે કાર્ય કરતો હોય શું કરતો હોય આ બધું જ કાર્ય કરતો હોય કેરીને જમીનના મોટા ઢેપાને નાના ઢેપામાં કન્વર્ટ કરે તો આમાં આપણે કેટલા મળી ગયા 1 અબજ કેટલા મળ્યા 1 અબજ ક્લિયર થયું બધાને ક્લિયર 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 થયું હા સર ક્લિયર થઈ ગયું હા શેના દ્વારા ભાંગવામાં આવે તો કે સમાર દ્વારા સમાર હોય એ ભાંગવામાં ઉપયોગ કરે છે ખેડૂત ચાલો આગળ જોઈએ કેવું છે જમીનને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયા આ તો હાવ ઈજી છે મામૂલી છે તુચ્છો સવાલ છે સીધો સવાલ છે તો આ સવાલનો જવાબ તો આવડે તો ઉપર નીચે કરીને પોચી કરે અળસિયા કરે હા તો એ વસ્તુને કહેવાય શું ખેડવાની પ્રક્રિયાને શું કહેવાય આપણે ખેડવાની પ્રક્રિયા હમણાં જ જોઈ ગયા ખેડવાની બોલો 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 ખેડવાની પ્રક્રિયા કોને કહેવાય ખેડાણ કહેવાય ને ખેડાણને હા ખેડવાની પ્રક્રિયા છે જમીન ઉપર નીચે કઈ પોચી કરવાની જો છે થમ્સઅપ હા છે ને સર ખેડવાની એમાં કઈ નવું હતું ના ઈઝી જ લીધા છે અને એવા લીધા છે એક્ઝામ રિલેટેડ છે એક્ઝામમાં તમારે આવી જ શકે સમજી ગયા ચાલો હવે છે પરંપરાગત લાકડાના હળમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટીને શું કહેવાય છે ભણીથી આપણે હળ જોયું તો આપણે બલરામ દાઉનું હળ જો આમ કઈ નામ હળ હતું ખબર હા અહીંયા જો આ ત્રિકોણાકાર પટ્ટી હોય મજબૂત નીચે જે ખેડવા માટે ઉપયોગ થાય છે શું કહેવાય શું કહેવાય છોકરાઓ હળમાં ત્રિકોણાકાર પટ્ટીને શું કહેવાય શું કહેવાય શું કહેવાય શું કહેવાય શું કહેવાય શું કહેવાય શું કહેવાય
શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? ફાલ કહેવાય. મેં કીધું તું ફાડી નાખે. કોને ફાડી નાખે? જમીનને ફાડવું એટલે ફાલમાં યાદ રખાયું તું? હા, જો તમે ન જોયો હોય તો એ બધા લેક્ચરો જોઈ લો, કારણ કે એ બધા લેક્ચરમાં મસ્ત રીતે સમજાવેલું છે. ઓકે, ઓકે કહી દો, ઓકે. અને એવું તમને લાગે કે હા સર મજા આવી ગઈ, તો કમેન્ટ બોક્સ આખું લાઈકથી ભરી દો. શેનાથી? લાઈકથી. પાછો જો કેટલા કરોડ આવ્યા? 1 કરોડ આવ્યા ને? 1 અબજ. હા, તો કેટલા ટોટલ થયા? છઠ્ઠો પ્રશ્ન છે એટલે 6 અબજ આપણે મળી ગયા. હા, તો આપણે તો અબજોપતિ બની ગયા. કે 7 કરોડ પછી આવે અબજોપતિ, કે 1 કરોડથી વધારે હોય ને તોય તેમ. ચાલો હવે જોઈએ. પરંપરાગત હળનો મુખ્ય ભાગ જે લાંબા લાકડાનો બનેલો હોય છે એને શું કહેવાય છે? લાંબા લાકડાનો. જો 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 હળનો ભાગ લાંબા લાકડાનો બનેલો હોય. કેવું લાકડું? લાંબુ લાકડું. તેને શું કહેવાય? બોલો, જવાબ આપો જલ્દી. મારે કમેન્ટમાં બધાના જવાબ જોશે. આ સેશન અત્યારે પ્રીમિયર લીગ આમ લાઈવમાં ચાલે છે, પછી રેકોર્ડેડમાં આવશે. એટલે પ્રીમિયર કહેવાય. પ્રીમિયરમાં ચાલે પછી રેકોર્ડિંગમાં આવશે, પણ લાઈવ ચાટમાં મારે બધાની કમેન્ટ જોવે. ચાલો 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 ચાલો, આન્સર જોવે, આન્સર જોવે. અને આની ઉપરથી તો મનોમન લગાડી શકો છો કે તમને કેટલા કરોડ મળ્યા, કેટલા કરોડ નથી મળ્યા, કેટલા તમે અબજોપતિ થઈ ગયા, કેટલા તમે નીચે ગરીબીમાં આવી ગયા. આની ઉપરથી ખબર પડશે. ચાલો 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 ચાલો, શું આવે? આધાર. કોનો? હળને પૂરો પાડતો આધાર. મેં આ સમજાવ્યું હતું? હા સર, સમજાવ્યું હતું. પૂરો પાડતો આધાર, જેને આપણે શું કીધું હતું? હળ શાફ્ટ કીધું હતું. શું કીધું હતું? હળ શાફ્ટ. આ ઉદાહરણ આપ્યું હતું મેં. હા, જો આવી રીતે હોય હળ. હા, એનો જે આધારવાળો ભાગ શું કહેવાય? હળ શાફ્ટ. શું કહેવાય? હળ શાફ્ટ. એ વિડીયો ન જોયો તો જોઈ લેજો, બહુ જ મજા આવશે. ઓકે, ચાલો આગળ જોઈએ, આગળ જોઈએ, આગળ જોઈએ. શું જોઈએ? શું જોઈએ? તો કે આ જોઈએ. આજના સમયમાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત આધુનિક ખેડ પદ્ધતિના ઓજારને શું કહેવાય? ટ્રેક્ટર દ્વારા સંચાલિત આજના સમયમાં એટલે આધુનિક ઓજાર જ જોવાના છે. આ બે તો આ નથી, હળ નો આવે, સમાન નો આવે. આ બે જ વિધા ખરેપ એન્ડ કલ્ટિવેટર જે આધુનિક ઓજાર છે, પરંતુ ટ્રેક્ટર દ્વારા સંચાલિત કઈ એક વસ્તુ છે જેને ખેડ કરવા માટે વપરાય છે, એટલે ખેડવા માટે વપરાય. ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વપરાય. દાંતી દાંતી વપરાય, ખરપિયો વપરાય. બોલો બોલો બોલો, દાંતી વપરાય. શું વપરાય? દાંતી. જેને આપણે ઇંગ્લિશમાં કલ્ટિવેટર કીધું હતું. શું કીધું હતું? કલ્ટિવેટર. ને આને આપણે લાકડાનું ઓલું હળ કીધું હતું. હા, લાકડાનું નહીં, સોરી, લાકડાનું હળ તો ઓલું આ નોર્મલ, આ લાકડાનું હળ, લાકડાનું હળ. અને આને કયું હળ કીધું હતું? લોખંડનું હળ. કયું? લોખંડનું હળ. યાદ છે બધાને? હા, આખી મસ્ત સ્લાઇડ મેં બતાવી હતી કઈ રીતે ખેતી થાય છે. હા, ખેડ થાય છે ખેતીમાં. ચાલ, 8 અબજ મળી ગયા. કેટલા અબજ મળી ગયા આપને? 8 અબજ. કેટલા? 8 અબજ. ચાલો જોઈએ. પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વપરાતું ઓજાર. વાવણી કરવા માટે એક જ ઓજાર વપરાય છે, આપણે ખબર છે. પણ એમાં એક પરંપરાગત ઓજાર છે ને, જે એક આકારનું હોય, આપણે ખબર છે. તો આકારનું કહી દીધું તો આ બે તો નીકળી ગયા. આ બે માંથી તો વધ્યા ને. હા, એક ઓજાર આપણે જે આધુનિક ઓજાર છે એ આપણે ખબર છે. પરંપરાગત બીજની વાવણી કરવા માટે વપરાતું સાધન. વાવણી માટે મોસ્ટ ઓફ વાવણીઓ જ હોય. શું હોય? વાવણીઓ. આ જે એક ઓજાર છે આધુનિક છે. પરંપરાગત ઓજાર કયું છે? બોલો બોલો બોલો. પરંપરાગત કયું છે? આધુનિક ઓજાર તો તમને ખબર પડી ગઈ. આધુનિક ઓજાર શું કહેવાય? વાવણીઓ કહેવાય. શું કહેવાય? વાવણીઓ. તો પરંપરાગત ઓજાર કેવા આકારનું હોય? પરંપરાગત ઓજાર એ કેવા આકારનું હોય? એટલે કયું હોય? એ તો આપણે નામ નથી આપ્યું, પણ એક આકાર આપ્યો છે. કયો? બોલો બોલો, જો જલ્દી જવાબ આવવા માંડ્યા. જો 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 આવવા માંડ્યા, આવવા માંડ્યા, આવવા માંડ્યા. કયું? ઘણી આકારનું કે ચોરસ આકારનું? ઘણી આકારનું સર. કયું? ઘણી આકારનું હોય ને. હા, તો કયું? ઘણી આકારનું. મોજ પડી ગઈ, મજા આવી ગઈ. કમેન્ટમાં આગ લગાડી દે. આગ આગ આગ. અને તમને ખબર છે મારો કલર છે સ્કાય બ્લુ. જો તમને બહુ મજા આવી હોય ને તો સ્કાય બ્લુ કલરનું હર્ટ તમે આપી શકો છો મને. જો આવું હોય. કેવું હોય સર? આવું હોય. જો સ્કાય બ્લુ કલરનું હર્ટ હોય. હા, આવું હર્ટ તમે મને આપી શકો છો. કમેન્ટમાં ભરી જાઓ. ચાલો ચાલો, સ્કાય બ્લુ હર્ટથી ભરી ગયો એટલે હું સમજી જાય કે તમે જેનિસને જ કીધું છે. મારું નામ તો તમને ખબર પડી જ ગઈ છે, કારણ કે હું સ્વાધ્યાય પોતીનું સોલ્યુશન કરાવું છું, તેમાં પણ આવું છું, તેમાં પણ આવું છું. સમજી ગયા તમે? હા, તો આવી રીતે સ્કાય હાર્ટ આપી દો. અને સ્કાય હાર્ટની બાજુમાં લખી દો
જે શું છે? મારું નામ છે જેનિસ સર. શું છે? જેનિસ સર. તમે મને બોલાવી શકો છો. ઓકે, જેનિસ સર કહીને તમે બોલાવી શકો છો. લાલુ સર નહીં કહેતા હો. લાઈવ લેક્ચરમાં કાલ મેં કમેન્ટો જોઈ બધાની જે સ્વાધ્યાયન પોથી હતી એમાં બધા લાલુ સર કહેતા કે સર તમે કૃષ્ણ જેવા લાગો છો એટલે તમે લાલુ સર કહે. લાલુ સર કરતા જેનિસ સર વધારે સારું છે. મને મારું નામ લે ને મને વધારે ગમે. સમજી ગયા? ચાલો હાલો, તો આ તો આપણે ખબર પડી કે ગણી આકારનું. હાલો 9મો 10મો જોઈએ. આપણે 9 અબજ જીતી લીધા. હવે 10મા અબજનો પ્રશ્ન છે કે સીડ ડ્રીલ, જેને આધુનિક વાવણીઓ કીધું તો આપણે. હા સર, આધુનિક વાવણીઓને ઇંગ્લિશમાં સીડ ડ્રીલ કહેવાય. સીડ એટલે બીજ, બીજને ડ્રીલ કરવા. ડ્રીલ એટલે ખોદવાના અને અંદર કોપાડવાના. એ જ વાવણીઓ કહેવાય ને, વાવવાના બીજ. હા, અંદર નાખવાની વાવણીઓ કહેવાય, સીડ ડ્રીલ કહેવાય. તો શું આન્સર? આ બીજમાં સમાન અંતર અને ઊંડાઈ જળવાય છે. પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે. સમય શ્રમ બંનેની બચત થાય છે. કે આપેલ તમે બધા આવે વાવણીઓનો ઉપયોગ કરવી તો શું શું આપણે ફાયદા થાય એ કીધા છે. તો જો આ બધું આપણે ભણ્યા. યાદ કરો મારો લેક્ચર, યાદ કરો યાદ કરો યાદ કરો યાદ કરો. આપણે જોયું તો ખબર છે ચેપ્ટર નંબર 1માં ભાગ 2માં આપણે જોયું તો આ ભલા ભલા આપણે છેલ્લી સ્લાઇડ હતી ખબર ને, વાવણીઓનો ઉપયોગ કેમ થાય. આપેલ તમામ આવે શું આવે? આપેલ તમામ. વેરી ગુડ. ઘણાના હાચા છે. જુઓ કેટલા કેટલા વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ 1 થી 1 આપે છે. હો પણ આ પ્રીમિયર વાળી કમેન્ટમાં પણ આન્સર એક પછી એક આપે છે. હો પણ મિત્તલ પછી યશ આ બધા આન્સર આપે છે. વેરી ગુડ મિત્તલ, વેરી ગુડ યશ. ચાલો જોઈએ. કુદરતી ખાતર મેન્યોર એ કેવો પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના અવશેષોના વિઘટનથી મળે છે? કુદરતી ખાતર કેવો પદાર્થ છે? કેવો 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 છે? કુદરતી ખાતર કેવું હતું? આપણે ભણ્યા થશે. હા હે ભણ્યા હતા કાંક આપણે. મેં કીધા હતા ખબર, અલગ અલગ અર્થ કીધા હતા કુદરતી ખાતરના. હા જો ફરીથી લખી દઉં. જો જો અહીંયા જુઓ, ફરીથી તમને અર્થ લખી દો કુદરતી ખાતરના. હા, કુદરતી ખાતર એક તો લખેલું જ છે, એને કાર્બનિક ખાતર કહેવાય. હા સર, કાર્બનિક ખાતર. જૈવિક ખાતર કહેવાય. હા સર, જૈવિક ખાતર એ કહેવાય. શુદ્ધ ખાતર કહેવાય. હા સર, શુદ્ધ ખાતર એ કહેવાય. કેટલા બધા નામ જોયા હતા આપણે. હા, તો જો આમાં કાર્બનિક ખાતર આવ્યું તો કયો પદાર્થ કહેવાય કુદરતી ખાતર? બોલો 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 બોલો. જે વનસ્પતિ પ્રાણી વિઘટન એટલે સેન્દ્રિય પદાર્થોમાંથી પ્રાપ્ત થાય કયો કહેવાય? કાર્બનિક પદાર્થ. કયો કહેવાય? કાર્બનિક પદાર્થ છે થમ્સ અપ. હા, તો આપણને 11 અબજ રૂપિયા મળી ગયા. 11 અબજ રૂપિયા મળી ગયા. હે 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 હા, તો 11 અબજ તમારા, એટલે કે 11 ક્વેશ્ચન તમારા સાચા જ પડશે. સાચા જ પડશે. સાચા જ પડશે. સમજી ગયા તમે? સાચા જ પડશે. ચાલો, નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર કેમિકલ ફર્ટિલાઇઝરનું ઉદાહરણ નથી? કૃત્રિમ ખાતરને ઇંગ્લિશમાં કેમિકલ ફર્ટિલાઇઝર કહીએ. આપણે નથી યાદ રાખવું. જાજે એને કૃત્રિમ ખાતરનું ઉદાહરણ નથી એમ કીધું. જવા તો આમાંથી આપણે કુદરતી ખાતર છે એ જ ગોતવું પડે ને. આપણે ઉલટો પૂછ્યું છે, કૃત્રિમ ખાતર છે એમ નથી પૂછ્યું, નથી એમ પૂછ્યું. તો આપણે કુદરતી ખાતર હોય એ જ આપણે ગોતવું પડે, એ જ આપણો જવાબ હોય. તો કુદરતી ખાતર 4માંથી કયું દેખાય છે? સુપર ફોસ્ફેટ, વર્મી કોમ્પોસ્ટ, પોટાશ કે એનપીકે? પોટાશને આપણે ખબર છે, ખબર પોટેશિયમ ક્લોરાઇડ કીધું હતું. હા, સુપર ફોસ્ફેટમાં ફોસ્ફરસ હોય ખબર, ફોસ્ફેટ સ્વરૂપે P -3. હા, એનપીકે ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને એક વર્મી કોમ્પોસ્ટ ખાતર એક જ એવું હતું ખબર છે. અળસિયાનું ખાતર અળસિયા બનાવે છે જે કુદરતી રીતે બને. કુદરતી રીતે નથી બનતું, અળસિયા જ બનાવે છે, પણ કુદરતી ખાતર કહેવાય ને, જે સૌથી પ્યોર હોય છે, જે આપણે વાપરી શકીએ છે. એટલે જવાબ શું આવ્યો? વર્મી કમ્પોસ્ટ. જો મેં કેટલા જીતી લીધા? મેં 12 અબજ જીતી લીધા. તમે કેટલા જીતા? કમેન્ટ કરો જલ્દી. આ 12 આપણે પ્રશ્નો સોલ્વ કરીને તમે કેટલા અબજ રૂપિયા જીતા? હું તો 12 અબજ જીતી ગયો. મને તો મોજ પડી ગઈ. તમને મોજ પડી? તો પાડો, ન પડી હોય તો ઓકે. હા, તમારે સાચા પડવા છે. 12માંથી 10 તો સાચા પડવા જ જોઈએ. તો મને એમ લાગશે કે હા, મેં ભણાવ્યું હતું ને બધું મારું સફળ ગયું. નકર એમ જ લાગશે કે ભેંસની આગળ બીન વગાડવી નો કાંઈ ફાયદો નથી. આપણે ખબર છે. તો અમુક લોકો એવાય હોય જેને ગમે એટલું સારું ન સમજાવો, ભૂલ કરવાના 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 જ નહીં, એવાય હોય. તો એ બધાને સુધારો કરવો પડે ને. હા, તો ધીમે ધીમે સુધારીને બીજી વાર આવો તો એ તૈયારી કરીને આવો સરખી રીતે, જેથી કરીને તમારે ખોટું ન પડે. હા, એટલે સુધરવું પડે. ખબર પડી? હા, તો જ સાચો આન્સર પડશે, નકર તો ખોટે ખોટો પડશે. હવે જોઈએ કે જમીનમાં નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં કયા બેક્ટેરિયા ઉપયોગી છે? કઠોળ વર્ગ આપણે જોઈ હતી. સિમ્બિકુલની વનસ્પતિ, એક જ જવાબ આવે સિમ્બિકુલની વનસ્પતિમાં. હા સર, જોયા હતા ને. એના મૂળમાં, મૂળની અંદર મૂળ ગંડિકા હોય ને, મૂળ ગંડિકા
એની અંદર કયા બેક્ટેરિયા જોયા હતા આપણે? સર કયા બેક્ટેરિયા જોયા હતા? હું નહીં કહું, કયા બેક્ટેરિયા જોયા હતા? બોલો બોલો બોલો. લેક્ટોબેસિલી, રાઇઝોબિયમ, ઈ કોલાઈ કે સ્યુડોમોનાસ? એક જ બેક્ટેરિયા જોયા હતા આપણા ચેપ્ટરમાં. એટલે બીજા બધા બેક્ટેરિયા આવે જ નહીં. ચેપ્ટર 2 માં ભલે આવે, આમાં આવે નહીં. આમાં એક જ જોયા હતા. કયા જોયા હતા? રાઇઝોબિયમ. કયા જોયા હતા? રાઇઝોબિયમ. તો કયા બેક્ટેરિયા આવે? રાઇઝોબિયમ. તો અહીં રાઇઝોબિયમ લખી શકો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે લખ્યું હતું, જો શોર્ટમાં લખ્યું હતું કે સિમ્બિકુલની વનસ્પતિ. ફરીથી લખી દો, સિમ્બિકુલની વનસ્પતિ. સિમ્બિકુલ એટલે કઠોળ વર્ગની વનસ્પતિ. એના મૂળ હોય ને, મૂળની અંદર કયા બેક્ટેરિયા આવી જાય? રાઇઝોબિયમ બેક્ટેરિયા. પછી શું બનાવે? મૂળ ગંડિકા બનાવે. હા, રાઇઝોબિયમ બેક્ટેરિયા પ્રવેશ કરે અને ઇન્ફેક્શન લગાડે. હા સર, ઇન્ફેક્શન લગાડે. હાલો, ઇન્ફેક્શન કર્યું. હા, પછી મૂળ ગંડિકા બને. મૂળ ગંડિકા એટલે ગાંઠ બને, ગાંઠ. હા, જે ઉપસીને બહાર આવે. હા, પછી શું કરે? નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં કરે? જમીનમાં કરે. અને આ જમીનમાંથી નાઇટ્રોજન સ્થાપન કર્યું છે, કયા સ્વરૂપમાં કરે? NO2 NO3 માઇનસ માઇનસ. NO2 NO3 શું છે ખબર છે? નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ એમ બોલાય. અને બીજી ભાષામાં આયન સ્વરૂપે છે એટલે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ પણ બોલાય. જે બીજા ચેપ્ટરમાં તમારે ડિટેલમાં આવશે, પણ આ વસ્તુ આપણે પહેલા ચેપ્ટરમાં મેં સમજાવી દીધી હતી કઈ રીતે નાઇટ્રાઇટમાંથી નાઇટ્રેટ બને, કઈ રીતે આન્સર આવે રાઇઝોબિયમ, એ પણ આપણે કીધું તો ખબર છે? હા, યાદ ન હોય તો આગળના લેક્ચર જોવો કેટલી વાર. કેવું મને ખબર છે, મેં મારા લેક્ચર જોયા, કોઈ એટલા બધા નથી જોયા. લાઈવ લેક્ચરમાં તો કેટલા બધા આવી ગયા. કેમ કે હું તો કમેન્ટ વાંચતો હતો આમ, એટલે તમને મજા આવી, મને મજા આવી. હા, આમાં તો કાંઈ એમ હોય નહીં. એટલા માટે નહીં આવતા હોય ને એ ન જોવાની. આપણે શું ભણાય છે, કેવું ભણાય છે, સારું ભણાય છે, સમજ આવ્યું ભણાય છે, એ બધું જોવાની. ખબર પડી? હા, ચાલો આગળ જઈએ. કેટલામાં પ્રશ્ન છે? 14માં છે. તો 14 કરોડનો પ્રશ્ન આવ્યો. 14 કરોડનો કેટલા કરોડનો આવ્યો? 14 કરોડનો આવ્યો સર. હાલો, સામાન્ય રીતે વનસ્પતિના છોડમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ હોય? મેં તમને એક વસ્તુ કીધી હતી, તરબૂચ. તરબૂચમાં કેટલું હોય પાણી? 90 થી 95% પાણી જ હોય. બીજો જ માવા વાળો ભાગ હોય. પછી મનુષ્યમાં કેટલું હોય? 70%. ખબર છે? હા, મેં કીધું 70 થી 80%, 70%. અને વનસ્પતિમાં કેટલું હોય? 90% હોય. કેટલું હોય? 90%. ત્રણ વસ્તુ યાદ રાખવાની. તો આપણે જવાબ કેટલો આપેલો છે? 50, 75, 90 અને 35. તો શું જવાબ આવે? 90 આવે. શું આવે? 90. તો હવે તમને એમ પૂછે કે વનસ્પતિના છોડમાં કેટલા ટકા કીધું, વનસ્પતિની જગ્યાએ મનુષ્યમાં કેટલા ટકા પાણી જોવા મળે? જરૂરિયાત છે પાણીની, કેટલું હોવું જોઈએ પાણી, આપણે ખબર પડે. તો કેટલું હોય? 70%. જો ન હોય તો હરકી પ્રક્રિયા બધી થાય નહીં. શરીર આપણું હેંગ થઈ જાય. ફોન કેમ હેંગ થાય? એટલે શરીર પણ આપણું હેંગ થઈ જાય છે. તરબૂચમાં કેટલું હોય એ પણ આપણે જોવાનું. તરબૂચમાં મોસ્ટ ઓફ પાણી જો ઉપરનો માવાવાળો ભાગ હોય એટલે આપણે મોઢામાં નાખીને અને પાણી ચા ગલી ગલું બહુ મજા. મને તરબૂચ બહુ ભાવે, મારું ફેવરેટ ફૂડ છે. તમારું ફેવરેટ ફૂડ હોય તો લખી દો કમેન્ટમાં. વોટરમેલનનું આઇકન આપી દો. તરબૂચ 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 તરબૂચ. ઓકે, કેટલા ટકા પાણી? 90 થી 55%. વનસ્પતિમાં 90% હોય. હા, તરબૂચ એક પ્રકારની વનસ્પતિ છે ને. એટલે વનસ્પતિમાં 90% હોય. એટલે શું જવાબ આવે? હવે ખોટો પડવો જોવે નહીં. ક્લિયર બધાને? ક્લિયર. મને મળી ગયા 14 અબજ. તમને કેટલા મળ્યા? બોલો કમેન્ટમાં બોલતા જાઓ. સિંચાઈની પરંપરાગત રીતો આપેલી છે. આમાંથી કઈ પરંપરાગત રીત નથી એમ કીધું છે આ 4માંથી. કઈ આધુનિક રીત છે પરંપરાગતની જગ્યાએ? તો આપણે બધાને ખબર છે આધુનિક રીત 2 જ પ્રકારની આવે, ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા સિંચાઈ પદ્ધતિ. તો આ આધુનિક રીત છે. પરંપરાગત પદ્ધતિ નથી એમ કીધું છે એટલે આધુનિક પદ્ધતિ જોવાની. કઈ છે? ત્રણમાંથી એક જ છે ને. હા, બાકી બધી પરંપરાગત છે. મોટ, ઢેકલી, ચેન પંપ અને ચોથી આપણે ભણ્યા હતા ખબર? રહેટ ભણ્યા હતા. હા સર, આ ભણ્યા હતા. 4 પરંપરાગત રીતો છે. કેવી આવે એ જોઈએ તો કેવી રીતે કૂવામાં તેમ પાણી કાઢે ખબર? આમાં ગરગડીથી કાઢે, પછી પાણીના ગ્લાસ પર ગોળ ગોળ ટર્બાઇન દ્વારા ફેરીને કાઢે. હા, એ બધી પરંપરાગત ને. આધુનિક કઈ છે? ટપક પદ્ધતિ. તો ટપક પદ્ધતિ આન્સર આવે કારણ કે આપણે પરંપરાગત નથી એમ કહેવાનું, પરંપરાગત છે એમ કહેવાનું નથી. ચાલો આપણે આગળ જોઈએ. એસી કરી દઈએ બંધ. ઠંડી વધી ગઈ. ઘડીક ધ્રુજારી આવે. હા, ચાલો
આ સમતલ ભૂમિ અને રેતાળ જમીન માટે સિંચાઈની કઈ આધુનિક પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ છે? કઈ બોલો, કઈ અસમતલ ભૂમિમાં આપણે ઉપયોગ થાય છે ખબર? અસમતલ ભૂમિ ઊંચી નીચી ભૂમિ હોય. કેવી? ઊંચી નીચી ભૂમિ એટલે માટી અથવા તો જમીન કહી શકવી. હા, અને રેતાળ જમીન એટલે રેતીવાળી જમીન. કેવી? રેતીવાળી જમીન. એના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વપરાય? આપણે ભણ્યા હતા આધુનિક પદ્ધતિ જ વપરાય. આધુનિકમાં કઈ આવે? બે આપેલી, ટપક ને ફુવારા. આ બે તો નીકળી ગયા. ચેન પંપ, ઢેકલી, એમાં કઈ એવું આવે નહીં. હા, તો આ બે માંથી કઈ આવે? બોલો બોલો, કમેન્ટમાં મારો જવાબ જોઈએ. બોલો, હું આ લેક્ચર પછી જોઈશ, કમેન્ટે વાંચીશ તમારી. કયું આવે મને ખબર પડે કોને કેટલાય જવાબ આપ્યા છે, કે બધા આમને ખાલી જોવા જ એવા છે કે કમેન્ટ કરવા એવા છે. જોઈશ પછી. એટલે આવી ગયા છે. એટલે એકવાર તો નીચે આપણું જે બટન હોય ને, નીચે બટન ને લાઈક કરી દેવાય, અને આ સાઈડ છે લાલ બટનમાં સબસ્ક્રાઈબ કરી દેવાય. એકવાર મારી હાટું તો કરી શકો ને, મજા આવી હોય તો દિલથી થમ્સઅપ આપી દો. શું આપી દો? થમ્સઅપ. ઓકે, થમ્સઅપ એટલે સબસ્ક્રાઈબ. અને નોટિફિકેશનમાં ઓલ બટન દબી દેશો, એટલે જેથી કરીને આગળના મારા બધા વિડીયો તમને મળ્યા કરશે. તો કઈ પદ્ધતિ આવે? ફુવારા પદ્ધતિ આવે. કઈ આવે? ફુવારા પદ્ધતિ. આપણે જોયા હતા ફુવારા કાટખૂણામાં 4 ફુવારા મૂક્યા, મેં અહીંયા બતાવ્યા હતા. હા, 4 ફુવારા. ખબર? આખું ઓલું એટલો વિસ્તાર હોય એમાં પાઈ દે પાણી. અસમતલ ભૂમિ સમતલ કરી નાખે. રેતાળ જમીન હોય નાય કામનું છે. હા, નાય વનસ્પતિ આપણે ઉગી શકીએ છે. હા, તો આમ ભલે શબ્દ ઓલો લાગી ગયો, પણ અર્થ સમજા પછી તમને ખબર પડે. અસમતલ એટલે શું? ઊંચી નીચી વાળી જમીન હોય ને બધી અસમતલ કે. ખબર પડી? હા, તો હવે કઈ ડાઉટ રહ્યો જોવે નહીં. તો મને કેટલા મળી ગયા? 16મો પ્રશ્ન પૂરો થયો એટલે મને 16 અબજ મળી ગયા. કેટલા મળી ગયા? 16 અબજ. હવે આની વાત રહી 1350 રૂપિયામાં આપણી બ્રહ્માસ્ત્ર બેચ છે. જેટલું બને એટલા જલ્દી જોડાઈ જાઓ, કારણ કે હું પણ હવે બ્રહ્માસ્ત્રની લાઈવ બેચમાં તમારું ગણિત વિજ્ઞાન બંને લેવા આવીશ. જોજો તમે, બેમાં તમને મજા જ કરાવી દઈ. બેમાં તમને કઈ રીતે સોલ્વ કરવું બધું તમને શીખવાડીશ. આવજો તમે મારી સાથે, આવજો પછી જોઈએ આપણે. ઓકે, બધી વસ્તુ તમને મળશે. એ તો મળશે જ તે. મારા મસ્ત લેક્ચર જોવા હોય તો ઓનલી ફોર ઓનલી આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જ જોવા મળશે. ઓકે, તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. મારી જે બીજા સર ટીચર હોય છે જે અલગ અલગ લેશે. આ મેં વિજ્ઞાન લેશે, એક સર ગણિત લેશે. આ અલગ અલગ સર બધા લોકો અલગ અલગ વિષય લેશે. એમાં તમને મજા આવશે. હું એવું લાગે તો વિજ્ઞાન જ લે, કારણ કે મારો મેઇન વિષય વિજ્ઞાન છે. કયો? વિજ્ઞાન. કારણ કે મેં બીએસસી છે, સાયન્સની લાઈન છે ને, બાયોટેકનોલોજી કરેલું છે, જે બાયોલોજીની અંદર જ કરેલું છે. બાયોટેક કરેલું છે, બાયોલોજીની અંદર જ આવે. અને બાયોલોજી ખબર છે આપણે વિજ્ઞાનનો વિષય છે. હા, એટલે આ વિજ્ઞાન હું તમને ડિટેલમાં મસ્ત રીતે ભણાવી શકું. ચાલો આગળ વધીએ. ખેતરમાં મુખ્ય પાકની સાથે કુદરતી રીતે ઉગી નીકળતા બિનજરૂરી અનૈચ્છિક છોડને શું કહેવાય? જો આપણે એક સ્લાઇડમાં જોયું હતું. જો તમને સ્લાઇડ બતાડું. જો 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 મુખ્ય પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ નીકળે. જો 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 જોવો. હાલને 9મો 8મો 7મો 6ઠ્ઠો 5મો છઠ્ઠો ત્રીજો બીજો પહેલો હોઈ ગયું. હા, કાં આપણે તો ઓલું પૂછાઈ ગયું હતું. જો અહીંયા જોઈએ. આ કીપ રાખીએ અને બહાર નીકળે તો આપણે જોઈએ. આપણે આગળ ભણ્યું હતું નિંદણ વાળો ટોપિક. જો આ નિંદણમાં તમને બતાડું. જો નિંદણ પાક ઉત્પાદન સંગ્રહ આવી ગયું, લાવણી આવી ગયું. નિંદણ આવે ને? હા, નિંદણની વ્યાખ્યા છે. જો અનૈચ્છિક અથવા બિનજરૂરી છોડને કુદરતી રીતે મુખ્ય પાક સાથે ઉગી નીકળે છે, સ્પર્ધા કરે એની સાથે, એને શું કહેવાય? નિંદણ કહેવાય. તો તમને પ્રશ્નનો જવાબ આવડવો જોવે. 16મો પગ્યા હતા આપણે. 16મો કે 17મો પગ્યા હતા? 16મો હતો ને? 16મો હતો નહીં, 17મો હતો. કેટલામો હતો સર? 17મો હતો. હાલો ભાઈ, 17મો પાછા આવી ગયા. શું કહેવાય? નિંદણ કહેવાય. શું કહેવાય? નિંદણ. લાઈન બાઈન પાછું વયું હોત ને જાય બહુ. હેલ પેન આવી જાય સીધી રીતે. બસ આવે ને જો પાછી હવે લાલ થઈ ગઈ. હા, આનું મેળ જ નથી. મેલ છે આપણો મેલ નથી. આપણે ફાવે નહીં ને એટલે એવું થાય. સમજા તમે? હા, ચાલો ભૂલાઈ જાય વારા ઘણીએ. હાલો આગળ ફરીને. હા, બસ. નિંદણનો નાશ કરવા માટે એક રસાયણ વપરાય 2,4-D. એને શું કહેવાય છે? 2,4-D નામનું એક રસાયણ વપરાય છે. બધાને ખબર હોય છે. શું કહેવાય? નિંદણ નાશક. શું કહેવાય? નિંદણ નાશક. ફરીથી ફૂલ ફોર્મ કહી દઉં છું આનું. 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ.
આવડું મોટું નામ હતું, આપણે જોયું તો હે છોકરાઓ, જોયું તો? હા, ડાયક્લોરો એટલે 2 ક્લોરીનના ગ્રુપ હોય, Cl અને Cl હોય. ફિનોક્સી એટલે ફિનોક્સી નામનું એક ગ્રુપ હોય, જે સાયક્લિક રિંગ વાળું એક ગ્રુપ આવે છે આખું ફિનોક્સી OH. આ રીતે અલગ અલગ પ્રકારના ફિનોક્સી ગ્રુપ હોય, એટલે સાયક્લિક રિંગ એક્ઝેક રિંગ વાળું હોય. હા, પછી એસિડિક એસિડ, જે એક પ્રકારનું વિનેગર કહેવાય. હા સર, તો આ બધું મળીને શું બને છે, એટલે કે આને શોર્ટમાં શું કહેવાય છે? 2,4-D. અહીં લખ્યું છે 2,4-D, અહીં લખી દઉં 2,6,4-D. શું 2,6,4-D? એમ યાદ રાખી શકો 2,4-D ને? હા, તું કોણ છો? તો કે અમે 3D નથી, અમે 4D છીએ. આ ડિજિટલ બોર્ડ 3D હોય, આપણે 4D હવે આગળ આવશે ને. હા, ધીમે ધીમે રિસર્ચ થશે. 2,4-D, 2,4-D. શું 4D? ખબર પડે હવે? 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિડ. આવી ગયા આન્સર? હા, મને મળી ગયા 18 અબજ. કેટલા અબજ મળી ગયા? 18 અબજ. જુઓ, પાક પરિપક્વ થઈ ગયો. પરિપક્વ મેં કીધું તું, મેચ્યોર થઈ ગયો. કેવો? મેચ્યોર થઈ ગયો. અને બધી ખબર પડવા માંડે આપણે, ક્યારે ઉગવું, ક્યારે ફળ બનાવવા, ક્યારે બીજ બનાવવા. હા, ત્યારે તેને ખેંચીને અથવા તો જમીનની નજીકથી કાપવાની ક્રિયાને શું કહેવાય છે? ખેંચવું, કાપવું અથવા તો ઉખેડવું. ખેંચવું કહું હું, કાપવું કહું કે હું ઉખેડવું કહું? તો આ વસ્તુને શું કીધું તું આપણે? પાકને આપણે કરીએ તો લણણી. છે ઓપ્શન? હા, શું આવે આન્સર? લણણી. બીજા ઓપ્શન જોવાના રે નહીં. બીજા ઓપ્શન તો ઓટોમેટિક નીકળી જાય. આપણે ખબર છે પાક ઉગી જાય એટલે કાઢવાની ક્રિયા એ જ લણણી કહેવાય. તો બીજું કઈ આવે? નો આવે. ઓકે, તો આવું મગજ કોમન સેન્સ લગાવવાનું થોડુંક. ઓકે, જેથી કરીને સિલી મિસ્ટેક, નાની નાની માઇનર મિસ્ટેક થાય નહીં. હાલો, થોડાક જ છે, બહુ વધારે નથી. આપણે જોઈએ આગળ. 20 અબજનો પ્રશ્ન છે. કેટલા અબજનો? 20 અબજનો. જ્યારે પાલતુ પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ અને દેખરેખ પૂરી પાડવા માટે મોટા પાયા પર તેને ઉછેરવામાં આવે છે. નાના પાયા પર હોય તમે કીધું હતું. હું તમને એક હિન્ટ આપું, નાના પાયા પરની, મોટા પાયા પરનો તમારે જવાબ દેવાનો. નાના પાયા પર ઉછેરે તો એને આપણે ખબર, તબેલો અથવા તો ગૌશાળા કીધી હતી. પશુઓને ઉછેરવામાં ગૌશાળા. હા, પણ મોટા પાયા પર હોય તો મોટા પાયા પર તો શું કહેવાય? બલ્લો બલ્લો બલ્લો. ખેત પદ્ધતિ કે પશુપાલન કે મત્સ્યોદ્યોગ કે કોની કારણ કે આ છેલ્લા ટોપિકમાં છે. હવે તો બોલો. યસ, વેરી ગુડ. શું કહેવાય? પશુપાલન કે શું કહેવાય? પશુપાલન. વેરી ગુડ. આવડે તો છે બધાને. હા, તો શું કહેવાય સર? પશુપાલન. તો આવડે છે આપને? હા, એક જ વ્યાખ્યા આવી હતી, આપણે બધાને ખબર છે. હા, ચાલો જોઈએ ખેતીના ઓજારો વિશે. હા, પ્રશ્નો છે બધા બોજોના, જે અડધા મેં તમને કરાવી દીધા છે, અમુક રહી ગયા હોય એ આપણે જોવાના છે, અને જે થઈ ગયા છે હું તમને શોર્ટમાં કહી દી. હાલ, ખેતીના ઓજારો વિશે બોજો છો કે હું જાણવા માંગુ છું કે આપણે ઓજારોનો ઉપયોગ જેવા કે ખુરપી, દાતરડું, પાવડો, હળ વગેરેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરીએ છીએ હું જાણવા માંગુ છું. ક્યાં કરીએ? ખેતરમાં કરીએ. ખેડવા માટે. શેના માટે? ખેડવા માટે. આપણે બધી જ ખબર છે. પાવડાને આપણે ખરપિયો પણ કીધો તો પરંપરાગત હોય તેને પાવડો કહેવાય, આધુનિક હોય તેને ખરપિયો કહેવાય. ખબર છે? હા, તો આનો જવાબ મળી ગયો. ચાલો, ઉત્પાદન વિશે, ખોરાકના ઉત્પાદન વિશે પ્રશ્ન છે. શું છે? બુજો આપણે બધાને ખોરાકની આવશ્યકતા તો છે જ. બુજો કે તો આપણા દેશના વિશાળ જન સમુદાયને ખોરાક કઈ રીતે ઉપલબ્ધ કરી શકીએ, કરાવી શકીએ? તો પહેલી કહે છે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. એટલા માટે આપણે શું કરવી જોઈએ? ખેતી. જેથી કરીને આખા ભારતને આપણે અનાજ પૂરું પાડી શકીએ. અને આપણે એમ કે અમુક લોકો માંસ ને એવું બધું ખાય છે. હું કામ ખાય છે? વેજીટેબલ ને ખાતો હોય તો પણ તાણ પડે. આપણે છે ને ઘટે ખોરાક આપણા માટે, પછી મોંઘો થઈ જાય ખોરાક. એટલે ખાય છે એક પ્રકારે સારું તો ન કહેવાય, પરંતુ એક સાઈડથી આપણું સારું થાય, ફાયદો થયો કે. પણ એ વસ્તુ સારી કહેવાય ને. હું કોઈને પ્રમોટ કરતો નથી એ બધી વસ્તુને. ઓકે, આપણે એની આટલું ખેતર અટકા ઉગાડવા જોઈએ ને. આપણે ખેતર કેટલા કપાઈ ગયા આપણને ખબર છે. ગામડામાંથી કહે છે શહેર બન્યું છે આખે આખું. તો ગામડું રાખ્યું હોત, ખેતી કરી હોત, તબેલા પાડ્યા હોત, તો આપણે કોઈ દી અનાજની કમી આવે નહીં. અત્યારે કેમ આવે છે? અત્યારે કેમ સારું અનાજ નથી આવતું? આના કારણે. ખબર પડી? હા, પરાણે પરાણે અને જાતે કઈ પકવે ને પાકે નહીં તો એવું કરે છે અત્યારે. ચાલો જોઈએ આપણે. એ તો આપણે 20 અબજ મળી ગયા. હા, 20 અબજ આપણા ખીચામાં આપણે નાખી દેવાના. ઓકે, હાલો સર, મારે 20 અબજ આવી ગયા. હાલો, નીકળવું નથી. અહીંયા રે, અહીંયા રે. આપણે થોડાક પ્રશ્નો જોવાના છે. આ પ્રશ્નો છે ને આઈડિયલમાં છે, કોઈ કરાવતું નથી, પણ હું કરાવું છું. કેમ? મારે મારા છોકરાને આખે આખો ચેપ્ટર એ રીતે કરાવવું છે કે ક્યાંય પાછો ન પડે. ગમે પ્રશ્ન પૂછો હોય ને, ગમે સરે ઉભો કરીને પૂછો, હલાય ખેત પદ્ધતિ બોલ. શું કહેવાય? ખેત પદ્ધતિની રીતો કઈ કહેવાય? ખરીપાક રવિપાક બોલ. શું કહેવાય? આવડવું જોઈએ બધું.
હા, બુજોએ આમ કીધું હોય તો શું કરાય? એ પણ આવડવું જોઈએ. વયો નથી ગયો ને? ઓકે. એ પ્રશ્નનો જવાબ મળી ગયો? હા. ડાંગરને, હવે ડાંગરની જોવાનું કોને? ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતા નથી? એ તો આપણે પહેલા જ જવાબ મળી ગયો. એમસીક્યુમાં આવી ગયો, ખબર છે? હા, ખરીફ પાક છે ડાંગર, એટલા માટે એને વરસાદની વધારે જરૂર છે સર. એટલા માટે જરૂર છે. હા સર, માં તો કેમ ખંજોળાવો છો? પણ એ તો હું છે ને સાઈન કઈ નાટક કરું છું, સમજી ગયા તમે? હા, એટલા માટે આપણો જવાબ શું છે? ડાંગરને વધારે માત્રામાં પાણી જરૂર પડે છે. પહેલી એને કહી દીધું જવાબ. માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. આ વસ્તુ આપણે વાત થઈ ગઈ છે. ચાલો જઈએ વાવણી અને બીજની પસંદગી. એક દિવસ મારી મમ્મીને ચણાના કેટલાક દાણા વાસણમાં રાખીને તેમાં પાણી ઉમેરતા જોઈએ. થોડીક મિનિટ પછી મને અમુક બીજ પાણી પર તરવા લાગ્યા, અમુક બીજ પાણી પર કેમ તરવા લાગ્યા, અમુક બીજ કેમ ડૂબી ગયા? હા, આ પ્રયોગ આપણે કર્યો તો. હા, આખે આખું આ પાત્ર લીધું હતું. આ પાત્રમાં આપણે ભર્યું હતું પાણી. હા, પાણી સર ભર્યું હતું ને અમે. જો ને આ ભરેલું જ છે પાણી. હા સર, હા સર, જો અમે એટલું બધું પાણી બનાવી ગયું. કેટલું પાણી બનાવી ગયું સર? કેટલું પાણી બનાવી ગયું? એટલું બધું, એટલું બધું, એટલું બધું. ઓહો, બસ સર, બસ કરો. પાણી ભરાઈ ગયું. ભરાઈ ગયું ને? હા, તો હવે આપણે શું નાખવાના? બીજ. બીજ આપણે ખબર છે કોફી જેવા કલર ના હોય એટલે નાખ્યા. હાલો બીજ નાખ્યા, 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 બીજ 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 બધા બીજ નાખ્યા. હા, તો આ બધા બીજ જો અત્યારે એમનેમ છે. અમુક સમય રાખી મૂકશો ને તો બધા બીજ નીચે બેસી જાય નહીં. બધા ન બેસે. અમુક ઉપર તરે, અમુક નીચે બેસે, અમુક વચ્ચે બેસે. એટલે આપણે કીધા હતા ખબર? નીચે બેસી જાય બીજ સારા હોય, સારી ગુણવત્તાવાળા હોય, જેને કઈ થયું હોય નહીં. અને ઉપર આવી જાય બીજ અંદરથી પોલા હોય, ખોખલા હોય, ક્ષતિગ્રસ્ત હોય. કેવા હોય? ક્ષતિગ્રસ્ત બીજ. તમારે વધારે કેવું જરૂરી છે નહીં. આ વસ્તુ મેં પહેલા કહી દીધી. મારા આગળનો લેક્ચર જોઈ લેજો. મસ્ત આકૃતિ આપણે દોરી હતી. મસ્ત. કેવી? મસ્ત. મજા આવી તો મસ્ત એકવાર કમેન્ટ આપી દો. મસ્ત, મસ્ત, મસ્ત. હવે આપણે ચીજને મસ્ત નથી કરવાની, આ વસ્તુને મસ્ત કરવાની છે. ઓકે, એટલે જે વિચારતા હોય મસ્ત 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 એ બધા ભૂલી જશો કે આ મસ્ત વસ્તુ વાત કરું છું. ઓકે, ચાલો કીધું. આ પ્રશ્ન ક્ષતિગ્રસ્ત બીજ અને સારા બીજને અલગ કરવાની રીત સમજાવે છે, જે મેં તમને સમજાવી દીધી. હા, હવે જો એમસીક્યુ ના ક્વિઝ લાવવાનું છું હું જ તે. એમસીક્યુ ના ક્વિઝ આપણે પરખ પ્રશ્ન બેંકમાંથી આપણે બધાને ખબર છે. હા, એમાં અલગ અલગ બધા ચેપ્ટરના એમસીક્યુ તમને તૈયાર કરીને આપશું. આ તો કાંઈ ન કહેવાય. આનાથી વધારે એમસીક્યુ સોલ્વ કરાવશો આ બેચમાં. એટલે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ. ચાલો 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 ચાલો. ખાતર ઉમેરવા બાબતે છોડના વિકાસ વિશે પ્રશ્ન છે. શું છે? ખેતરમાં એક સ્વસ્થ પાકને જોયો જ્યારે પાસેના ખેતરના છોડ નબળા હતા. અન્ય છોડની સરખામણીમાં વધારે સારી રીતે કેવી રીતે ઉગે છે? એટલે કે એક છોડ સારો હોઈ ગયો એક ખેતરમાં, બીજા ખેતરમાં છોડ સારો હોઈ ગયો નહીં. તેનું કારણ શું હોઈ શકે? તમને ખબર છે કઈ? યાદ કરો, યાદ કરો. એનું શું કારણ હોય? વનસ્પતિ ન ઉગવાનું એક જ કારણ હોય મેન. શું હોય? વનસ્પતિને શું શું જોઈએ પ્રકાશ સંશ્લેષણ માટે? આપણે ભણ્યા હતા આપણે કે વનસ્પતિ છે અને પ્રકાશ સંશ્લેષણ માટે શું શું જોઈએ ખબર છે? હવા, CO2, પાણી, પોષક દ્રવ્યો, આ બધું જોવે. હા, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે જોવે. અને આ જોવે પછી આમાંથી શું બનાવે? O2 એટલે ઓક્સિજન પ્લસ ખોરાક બનાવે. હા, તો આના માટે એ જો આ બધું મળી રહે તો ઉગે. એટલે એક ખેતરમાં સારો ઉગી ગયા હતા, એને બધું મળી રહ્યું. એકમાં મળતું નથી એટલે ઉગતા નથી, કારણ કે એમાં નીંદણી હારે ભાગ પડાવી લીધો હોય, કાં તો કુદરતી ખાતર હરખું ન નાખ્યું હોય. હા, પોષક દ્રવ્ય આપણે કુદરતી કે કૃત્રિમ ખાતરમાંથી મળે ને. હા, પણ લેવાનું કયું? કુદરતી ખાતર. ક્લિયર બધાયને? હા, મજા આવી ગઈ. એકવાર થમ્સઅપ આપી ગયો. થમ્સઅપ જેનિસ સર, જેનિસ સર થમ્સઅપ, જેનિસ સર થમ્સઅપ આપી ગયો, આપી ગયો, આપી ગયો. ઓકે, એક પગ પર ઊભું ન રહેવાનું. એટલે આમ બેલેન્સ વિખાઈ ગયું. ચાલો જોઈએ નીંદણ વિશે. કોની વિશે? નીંદણ વિશે. કે બુજ્જોએ ખેતરમાં મુખ્ય પાકની આજુબાજુ અન્ય છોડ પણ ઉગેલા છે. તેને પૂછ્યું કે આ છોડ કયા છે? કયા છે? કયા છે? શું બુજ્જોએ કીધું? શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશ્યથી ઉછેરવામાં આવ્યા છે કે જેના પરથી નિંદામણનો ખ્યાલ આવે છે? એ તો આપણે જોઈ લેવી પછી. પણ આ કોઈ વિશેષ ઉદ્દેશ્યથી વિચારવામાં આવ્યા છે, ઉછેરવામાં? વિચારો. નહીં. એને ભેજ ને બધું વાતાવરણ બધી કન્ડિશન મળી હોય ને. આપણે આગલી સ્લાઇડમાં જોઈ ગયા. જો આ બધી કન્ડિશન મળી હોય, આ બધી શરતો એને.
હા, તો આ બધી વસ્તુ એને મળે તો એ નિંદાની ઉગવાની છે ને, ઘાસ કહેવાય આપણે, જે વધારાની વનસ્પતિ હોય જેને દૂર કરવી જરૂરી છે. એટલે આ નિંદામણનો ખ્યાલ આવે છે. નિંદામણ એટલે ખબર હોવી જોઈએ કે આ નિંદણ છે, નિંદણને દૂર કરવાની ક્રિયા. આ એક માર્કમાં પૂછી શકે તમારે, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, બધે એક બે વાક્યમાં પૂછી શકે કે નિંદણને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય? નિંદામણ કહેવાય. શું કહેવાય છોકરાઓ? નિંદામણ કહેવાય. શું કહેવાય? નિંદામણ. નહીં, આનથી હરખું નથી લખાતું, પેનથી જ લખશું. ઓકે, ચાલો. હવે થોડુંક જ છે. અનાજનો સંગ્રહ છે, સંગ્રહ લઈ ગયો, બે જ છે, એક બે. ચાલો, અનાજના સંગ્રહમાં શું કીધું? મેં મારી મમ્મીને લોખંડના પીપળા, આપણે જોયા હતા લોખંડના પીપળા, આકૃતિ જોઈતી? હું તમને હમણાં લોખંડના પીપળા બતાવું. અને ઘઉંમાં લીમડાના સૂકા પાન મુક્તિ છે. મને આશ્ચર્ય થયું કે આવું શા માટે? અનાજને કીટકો અને સૂક્ષ્મજીવથી બચાવવા માટે ઘરગથ્થુ પદ્ધતિ સમજાવે છે. તો આ ઘરગથ્થુ પદ્ધતિ આપણે જોઈએ, વાંચી ગયા એકવાર? હા, હાલો આપણે ઘરગથ્થુ પદ્ધતિ જોઈએ. કે આપણે આ શું જોયું હતું સંગ્રહમાં? આપણે આકૃતિ જોઈતી, મસ્ત આકૃતિ. કઈ આકૃતિ જોઈતી સર? તમે જો આ આકૃતિ જોઈતી. કઈ જોઈતી? પીપળાવાળી આકૃતિ જોઈતી, પીપળાવાળી. પીપળા આવી ગયા. જો 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 જો, મેટલના પીપળા છે, હા, ધાતુના પીપળા છે, હા. તો આવા પીપળામાં સંગ્રહ થાય. અને લીમડાનું આપણે વાત કરી હતી, હા સર, એમાં સંગ્રહ થાય, કરી હતી ને આપણે વાત? હા સર, લીમડાના સૂકા, ઘરગથ્થુ અનાજના આવી રીતે સૂકા જે પત્તા એનો ઉપયોગ થાય ખોરાકનો સંગ્રહ કરવા માટે. હા, તો હાલ આપણે મેઇન વસ્તુ પર પાછા આવી. જવો, આ એક જ પ્રશ્ન છે જે આપણે જોવાનું છે કે આ મીન શું કહેવાય? લોખંડના પીપમાં રાખેલા ઘઉંમાં લીમડાના સૂકા પાન મુક્તિ જાય. મને આશ્ચર્ય થયું, આવું શા માટે લીમડાના સૂકા પાન મૂક્યા? તો એક વસ્તુ હવે જવાબ મળી જાય. હવે તમે જવાબ આપી દીધો છે, હવે હું પણ કહી દઉં છું છોકરાઓ, હું પણ કહી દઉં છું. હવે બહુ તમને મારે વેઇટ કરાવવો નથી, નકર તમે કંટાળી જશો. સર આ જવાબ કહો ને, કહું છું. આવું ઘણી વાર છોકરાઓ કરે, સર કહી ગયો ને, હવે કહી ગયો ને, એમ કરે બધા. ચાલો, હાલો કહી દઉં. તો આ લોખંડના પીપળામાં આપણે મૂક્યા લીમડાના સૂકા પાન. કેમ મૂક્યા ખબર છે? આવું શા માટે? તમને ખબર પડવી જોઈએ કે લીમડાના સૂકા પાન આપણે મૂક્યા કેમ. ટાઈમે આવે નહીં પાછી માર્કર. હાલો આવી ગઈ. ચાલો જો, લીમડાના સૂકા પાન કેમ મુકાય? કારણ કે એનાથી ફૂદા હોય જે પતંગિયાની જાત કહેવાય. કઈ જાત કહેવાય? પતંગિયા જેવી જાત કહેવાય. પતંગિયા જેવું જ આવે એટલે પતંગિયાની જાત કહેવાય. હા, ફૂદા અને જીવાતો. શું? જીવાતો. આ આપણે ભણ્યા હતા આગળના લેક્ચરમાં. ફૂદા, જીવાતોમાં બેક્ટેરિયા, સૂક્ષ્મજીવો આવી ગયા બધા. હા, બેક્ટેરિયા, ફૂગ, લીલ, આ બધા સૂક્ષ્મજીવો આવી ગયા. હા, વાયરસથી ને રક્ષણ આપે. હા, બધા અલગ અલગ સૂક્ષ્મજીવો આવી ગયા, બધાથી રક્ષણ આપે. અને આ બધા કીટકો હોય ને, કીટકો મેન આમાં શું આવે? જીવાતોમાં આ ચાર તો ભૂલી જ જાઓ, પણ મેન આવે આમાં કીટકો. કે કીટકો એની પર ચડે નહીં, કારણ કે લીમડાનું પાન કડવું જોઈએ. આપણે કડવું લાગે, કીટકોને કડવું લાગતું હશે ને, કીટકો માટે ઝેર સમાન જ હશે. એટલે નવા નવા કીટકો, નાની નાની કીડીઓ કે કાંઈ એક નાના નાના પ્રાણીઓ ચડે નહીં. ક્લિયર છે બધાને? હા, સાચો આન્સર ક્લિયર થયો. કેમ આવું થયું? કીટકોના કારણ કે ફૂદા અને જીવાતો કીટકોને બધાને દૂર રાખે છે, જેથી કરીને ઈ મુખ્ય પાક ઉપર બબાણતા નથી. આપણે જે ઉગાડ્યો છે ને એ પાકને ખરાબ કરતા નથી. ઉંદરો તેની દૂર રાખે, આપણે બધું જોયું હતું. હા, ચાલો છોકરાઓ, ચાલો. હવે તમે કહેજો સર વારાઘડી કેમ આમ જાવ છો, આમ જાવ છો? તમને મજા આવે એક્શન કરું એટલા માટે. સમજી ગયા તમે? હા, અને આ રીતે બનાવું તો જ તમને મજા. ઘડીક અહીંયા જાઓ, ઘડીક અહીંયા જાઓ. તમે સ્ક્રીનશોટ લે, સ્ક્રીનશોટ લઈ શકો. ઓકે, ચાલો જઈએ હવે. કે વધારાની એક નોંધ છે. હું કીધું પ્રશ્ન નથી, પરંતુ સિંચાઈના ટોપિકમાં બુજો કહે છે, આ વર્ષે હું પાણી આપતી વખતે વધારે સતર્ક રહીશ. ગયા ઉનાળે મારા છોડ સુકાઈને મરી ગયા હતા. એટલે કે એના કાકાનું જ ખેતર હતું, એટલે એનો જ છોડ કહેવાય, એનું જ ખેતર. હા, એના છોડ સુકાઈને મરી ગયા હતા, એટલે એને કીધું હું સતર્ક રહી. તો તમારી સતર્ક રહેવું પડે ને. શેના માટે? ખેતી માટે નહીં. આપણે ખેતી કરવા નથી જવાનું, ખેતી વિશે જાણવાનું છે. આપણે શેના માટે સતર્ક રહેવાનું? એક્ઝામ માટે, કારણ કે હવે એક્ઝામ નજીક આવે છે. હા, જા ઓગસ્ટ આવી ગયો, ખબર ને? ઓક્ટોબરમાં આપણે એક્ઝામ હોય. હા, ઓક્ટોબર નવેમ્બરમાં આપણી પ્રથમ સત્રની એક્ઝામ આવે છે. તેમાં ચેપ્ટર તો ક્લિયર હોવું જ જોઈએ. હોવું જોઈએ કે ન હોવું જોઈએ? મને કયો હાલો, હોવું જોઈએ કે નહીં? બોલો બોલો. હા, હોવું જોઈએ. ખબર પડી? હા, જોવો હવે. હોરું શું થઈ ગયું? હોરું. કઈ નવું છે નહીં. એટલી જ વસ્તુ બાકી રહી ગઈ હતી, જે મેં આ છ લેક્ચરમાં આ સિરીઝ મેં પૂરી કરી. જો હું ફરીથી બધા લેક્ચરના નામ ને બધું લખી દઉં છું અહીંયા. જો હારા હારા અક્ષરે લખીએ. ભાગ 1, આપણો જે ભાગ 1 હતો ને, ભાગ 1 પૂછી નાખો આને. આ અક્ષરે તમને દેખાશે નહીં.
જો હું આ ભૂસી નાખું. જો આપણે શું શું ભણી ગયા અત્યારે લગીનો આપણે સાર જોઈ લઈએ. પેન તો છે પણ પેનમાં આપણે વાઇટ જોઈએ. કે પાર્ટ 1 એટલે ભાગ 1 આપણે ભણી ગયા. કોનો ભાગ 1? તો કે બહુ કેરી પાક ઉત્પાદન ને વ્યવસ્થાનો હતો ને. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. હા, ચેપ્ટર નંબર 1 હતું ઈ. હા, આપણું 1 હતું. એમાં આપણે ભાગ 1 જોયો તો. હા, અને ઇરેઝ કરી નાખું. ફરીથી લખું. કઈ પેનથી લખું? પીળી. ભાગ 1. એમાં શું જોયું તો આપણે ટોપિક ખબર છે? પ્રસ્તાવના જ જોઈતી. ખાલી આખો લેક્ચર કલાકનો પ્રસ્તાવનામાં કાઢ્યો હતો. તો લ્યો પ્રસ્તાવના લખો તમારી હાટું સમજાવવા માટે. નકર તો મારે આ છે ને 2 લેક્ચરમાં પૂરું થઈ જાય. પણ મેં એટલા 6 લેક્ચર કેમ કર્યા? મસ્ત રીતે આપણે ચેપ્ટર ક્લિયર કર્યું એટલા માટે. ભાગ 1 પ્રસ્તાવના. ભાગ 2 શું છે? શું છે? ભણ્યા હતા ખબર? ભૂમિને તૈયાર કરવી. અને વાવણી ભણ્યા હતા. હા સર ભણ્યા હતા ને. ભાગ 3 માં આપણે શું ભણ્યા હતા? બધા લેક્ચર મૂક્યા જ ગયેલા છે. પ્લેલિસ્ટ છે ઓશન જ્ઞાન લાઈવ ધોરણ 1 થી 8 વાળી ચેનલમાં તમે સર્ચ કરજો પ્લેલિસ્ટ. મારી આ પ્લેલિસ્ટ આવી જશે તો તમને મસ્ત મજા આવશે. હમણાં જ ઉતારેલી છે. ક્યારે? હમણાં જ. ભાગ 3 માં જો ભૂમિને તૈયાર કરી વાવણી આવી ગયો. હવે કુદરતી અથવા તો કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. આપણો ભાગ 3 હતો. આખી સ્લાઇડ મેં 45 મિનિટમાં સમજાવી હતી. હા, ખાલી આ એક જ ટોપિક નાનો એવો લીધો તમે. વિચારો તમે 45 મિનિટ કાઢી એટલે કેટલું સમજાવ્યું હશે સરે તમને. હા, તો તમારે સમજવું પડે ને. હા, ખાલી ગોખે ન થાય. ગોખે માર્ક આવી જાય પછી જીવનમાં કાંઈ કામમાં ન લાગે. આપણે જીવનમાં ખેતી ઉતારવાની હોય. હા, એટલે સમજવું પડે આ ચેપ્ટર. ભાગ 4 માં આપણે શું ભણ્યા હતા? સિંચાઈ ભણ્યા હતા. મોટો લેક્ચર તો ખબર હોય 1.25 કલાકનો. હા, સિંચાઈ ભણ્યા હતા. લણણી ભણ્યા હતા. અને જે એક વસ્તુ ભણ્યા હતા રહી ગઈ જો નીંદણથી રક્ષણ. 3 ટોપિક આપણે ભણી ગયા હતા 1.25 કલાકમાં. હા, પછી ભાગ 5 માં શું ભણ્યા? ભાગ 5 માં સર અમે ભણ્યા હતા સંગ્રહ અને સંગ્રહ ભણ્યા હતા ખાલી કે બીજી ભણ્યા હતા. ખબર ચેપ્ટર પૂરું કર્યું હતું. હા, સંગ્રહ અને પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક. શું? ખોરાક. આપણે માંસ ને બધું ભણ્યા હતા. આ દૂધી જોયું હતું. હા, અને હજી એક વસ્તુ જોઈ હતી છેલ્લે પશુપાલન. અને હજી એક વસ્તુ જોઈ હતી કઈ ખબર છે? કોડ લીવર ઓઇલ. છેલ્લી લાઈન તમને આપેલી છે તમારી એનસીઆરટીમાં. કોડ લીવર ઓઇલ આપણે જોયું હતું પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત કરતો ખોરાકમાં. હા, જેમાંથી વિટામિન ડી મળે, જે આપણે માછલીમાંથી મળે. ક્યાંથી મળે? માછલીમાંથી. આ બધું જોઈ ગયા ભાગ 5 માં. અને ભાગ 6 માં શું જોઈ ગયા? બધા MCQs. અને બીજું શું જોઈ ગયા? બુજો અને ફેલીના પ્રશ્નો રિપીટ કરી ગયા. કારણ કે પહેલા મેં કરાવ્યા હતા એક સાથે પછી મેં લઈ લીધા. બુજો અને પહેલીના પ્રશ્નો શું કર્યા? રિપીટ કર્યા. ઓકે, ક્લિયર બધાને? તો શું કર્યું? આખો સાર આપેલો છે. આખી એની પ્લેલિસ્ટ છે 6 લેક્ચરની. તમે સર્ચ કરીને જોઈ શકો છો. એટલા જ માટે મેં અહીંયા આપેલું છે તમને. ઓકે, બનાવીને આપ્યું છે. શું કરીને આપ્યું? બનાવીને આપ્યું. કે તમે બીજે ક્યાંય ગોતવા જવું પડે નહીં. સીધા જ આપણી આ ચેનલનું નામ લખી દઉં છું. અને અમુકને સ્પેલિંગ એ નહીં આવડતું. મને જોયા છે મેં 8મા વાળાને સ્પેલિંગ એ ન આવડે. ઓશન જ્ઞાન લાઈવ. હવે શીખી જાજો. ઇંગ્લિશના સર તમને ભણાવશે મસ્ત. એટલે શીખી જાજો સ્પેલિંગ. ઓશન જ્ઞાન લાઈવ સ્ટેન્ડર્ડ અથવા તો ધોરણ લખ્યો છે 1 to 8 લખ્યો છે. સર્ચ કરજો એટલે આવશે. ઓકે, તો આવી રીતે મારી ચેનલમાં જોડાવા માટે તમને બધાને ખૂબ 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 ધન્યવાદ. તો હવે જે બાકી રહી ગયા હોય જાતાની એક લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો પછી જાજો. ઓકે, બાકી આપણી સિરીઝ અહીંયા પૂરી થાય છે. ચેપ્ટર 1 ની. ચેપ્ટર 2 ની હજી બાકી છે. रुको जरा सबर करो. एक तो सिर्फ ट्रेलर था, पिक्चर था अभी बाकी है मेरे 10. ये तो रिकॉर्डेड का ट्रेलर था. अब लाइव में आऊंगा तब बढ़िया कराऊंगा, कमेंट भी पढ़ूंगा. હા, બધું વાંચશું. સર હિન્દી બોલવા માંડ્યા વચ્ચે પણ તમને હિન્દીમાં મજા આવે એટલે બોલું છું. બાકી તો હું ગુજરાતી જ છું. હું છું પ્યોર કઠિયાવાડી. શું? પ્યોર કઠિયાવાડી. અમે કઠિયાવાડી જ લેંગ્વેજ બોલીએ. સમજા તમે? હા, પણ તમને બધાને સમજાય એટલા માટે ચોખ્ખી લેંગ્વેજ તરીકે વાપરવાની કોશિશ કરું. ખબર પડી? હા, જેથી કરીને બધાને સમજાઈ જાય. કોઈને પ્રોબ્લેમ આવે નહીં. યુપી વાળો, બિહાર વાળો મેં પહેલાં કીધું હતું. યુપી, બિહાર,
લુહાણા, સુરતી, મહેસાણી, રાજસ્થાની, ગમે એ હોય, કડવા પટેલ, લેવા પટેલ હોય, ભરવાડ હોય, દરબાર હોય, કોળી હોય, ગમે એ બધી જાતના લોકો મારી પાસે હરકી રીતે બધા સ્ટુડન્ટ ભણી શકવા જોઈએ. કોઈને હું વારો તારો કે આમ તેમ ભેદભાવ કરીશ નહીં. બધાને પ્રામાણિકતાથી અને ન્યાય આપીને ભણાવીશ. ઓકે, ચાલો આપણે હવે પૂરું કરીએ આ કામ. શું પૂરું કરીએ? લેક્ચર ને ચેપ્ટર બધું આપણે પૂરું કરીએ. તો આવજો બધા, અને ચેપ્ટરની તૈયારી મસ્ત રીતે કરતા રહેજો આપણા ઓશન જ્ઞાન લેબ પ્લેટફોર્મમાંથી. કારણ કે ઓનલાઈન તૈયારી કરી સૌથી બેસ્ટ છે, એમાં કોઈ કહેવા વાળું નહીં, કંઈ આપણે આપણી રીતે ભણી શકીએ. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.